સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં સુરતના કડોદરા સેડામાં હોમગાર્ડ જવાનની હત્યા થઈ છે. આમલેટની લારી પર ઉભેલા હોમગાર્ડ જવાનની હત્યા થઈ હોવાની વિગતો સામે આવે છે. સુરતનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં હોમગાર્ડ જવાનની હત્યા થઈ ગઈ છે. 3 બાઇક પર આવેલ અજાણ્યા ઈસમો હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. ત્યારે મૃતક કિશન રાઠોડ કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. આ બનાવને પગલે કડોદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતકની લાશનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. તો સુરતના કડોદરાના સેઢાવનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં હોમગાર્ડ જવાનની હત્યા થઈ ગઈ છે. આમલેટની લારી પર ઉભેલા હોમગાર્ડ જવાનની હત્યા કરવામાં આવી હતી. તો 3 બાઇક પર આવેલા અજાણ્યા ઈસમોએ આ હોમગાર્ડ જવાનની હત્યા કરી હતી અને હત્યા કર્યા બાદ તેઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. મૃતક કિશન રાઠોડ કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. આ બનાવને પગલે કડોદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.